સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે નિવેદન આપ્યું છે। મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ સૂત્રોચ્ચાર કર્યો, વિરોધ પણ કર્યો। ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહને આવેદનપત્ર પણ આપ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાયા છે। જી ભાવેશ, જે રીતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા, આવેદનપત્ર આપવામાં આવ્યું, શું ઉલ્લેખ કરવામાં આવ્યો, શું તેમની માંગ રહી, શું ચર્ચા કરી? ચોક્કસ જો વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે એ સતત સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત છે। સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બેનર છે મારવામાં આવે છે, જ્યાં ભાજપના નેતાઓને પ્રવેશ માટે ક્ષત્રિય સમાજે સ્પષ્ટ શબ્દોમાં ના પાડવામાં આવી છે। જેમાં વધુ એક ક્ષત્રિય સમાજના લોકોએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપનું જે કાર્યાલય છે કમલમ ખાતે ત્યાં જઈ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહને આવેદનપત્ર આપ્યું હતું। સાથે સાથે માંગણી પણ કરવામાં આવી હતી કે જો આ ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરોધી મતદાન છે અમે કરશું। સુરેન્દ્રનગર જિલ્લાની જે સીટ છે એમાં પણ મોટા પાયે ભાજપ વિરોધી મતદાન કરવાની ચીમકી એમને ઉચ્ચારી છે। હાલ એમની એક જ માંગણી છે કે આ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપ છે ભોગવવા માટે તૈયાર રહે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કાઠી સમાજના આગેવાનો પણ આ આવેદનપત્રમાં જોડાયા હતા। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો ગમે તે થાય, વાંધો નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટીથી નથી, પરસોત્તમ રૂપાલાથી છે ને ગુજરાતભરમાં તેનો રોષ હજી પણ યથાવત છે।